સારી વ્યક્તિઓ પોતાની સજ્જનતાને છોડી દે, પણ એમાં જેને પર પ્રભુની કૃપા હોય ને, મારા વાલાની કૃપા હોય ને, મારા મુરલીવાળાની કૃપા હોય ને, એ વ્યક્તિ એ રસ્તા પર દ્રઢ મને પૂરા નિશ્ચય સાથે આગળ વધે કે મારે દુનિયા સાથે શું લેવા દેવા, મારે તો ભાગવત કરવી છે, મારા ભગવાનને સંભળાવી છે. હા, પછી દુનિયાને જે વિચારવું હોય તે વિચારે. આમ જે સજ્જન હોય ને એના પર ભગવાનના 2 હાથે નહીં 1000 હાથે કૃપા હોય ને, એ વ્યક્તિ આ સમાજની વચ્ચે ટકી રહે આવી રીતે. બાકી જેવા તેવાનું આ કામ નથી. શું કયું કામ? ભજન કરવું, ભાગવત કરવું અને પાછા સજ્જન બનીને રહેવું, ભગવાનના બનીને રહેવું. આવો અહીંયા નરસિંહ મહેતાના દર્શન કરીએ. નરસિંહ મહેતા નાગરી નાતમાં ભજન કરતા જાય છે, જુનાગઢની બજારોમાં ભજન કર્યા કરે છે. પોતે ઘરેથી નીકળ્યા હોય ને તો મહેતીને કહીને નીકળ્યા હોય કે આવું છું, થોડી વારમાં કંઈક ઘરમાં જે પ્રસાદી ખૂટતી હોય તે લઈને આવું છું, અને પછી એમને યાદ જ ન હોય કે ઘરમાં મહેતી ભૂખ્યા બેઠા છે. હા, અને આમ દિવસો ને રાતો વીતી રહ્યા છે ને એવા વખતે કહેવાય કે નરસિંહ મહેતા કેદારો ગાતા ને ત્યારે ભગવાન હાજર થતા. આવી રીતે બંધનમાં હતા ભગવાન. કેદારો ગાતા એટલે ભગવાને આવવું પડતું. અને નરસિંહ મહેતા એવા હતા કે ભગવાનને એ બોલાવતા નહોતા, ઝટ કરીને પોતાની તકલીફોમાં ભગવાનને એમ નહોતા કહેતા કે તમે આવો ને મારી તકલીફ દૂર કરો. હા, આપણાને ખબર હોય ને કે આપણા એક વ્યક્તિ સમાજના એવા છે કે જે આપણાને કહીશું એટલે મદદ કરશે, તો આપણે તરત એની મદદ લેવા માટે આમ તત્કાળ ઊભા